નવાપુરા ખાટકીવાડામાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણીથી લોકો બીમાર પડ્યા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી। વડોદરા શહેરમાં કોલેરાના કેસમાં વધારો થયો છે, ત્યારે બીજી બાજુ વડોદરા શહેર નવાપુરા વિસ્તારમાં આવેલા ખાટકી છેલ્લા ઘણા સમયથી કાળું અને દુર્ગંધવાળું પાણી આવતો સ્થાનિક લોકોએ અનેક વખત તંત્રને જાણ કરી છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી। વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં કોલેરાના કેસોમાં વધારો થયો છે, ત્યારે વિસ્તારમાં પણ લોકો બીમાર પડી રહ્યા છે। નવાપુરા ખાટકીવાડના સ્થાનિક લોકોએ વોર્ડ નંબર 13ના કોંગ્રેસના નગરસેવક બાળુ સુર્વેને જાણ કરતા બાળુ સુર્વેએ વિસ્તારમાં દોડી આવ્યા હતા અને સ્થાનિક લોકોની વેદના સાંભળી હતી। તે સ્થાનિક લોકોએ ગંદુ અને દૂષિત અને દુર્ગંધવાળું પાણી જોતા બાળુ સુર્વેએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જો આ વિસ્તારમાં નિરાકરણ 2 દિવસમાં નહીં આવે તો સ્થાનિક લોકોનો મોરચો લઈ પાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવશે। અમારા વિસ્તારમાં ખાટકીવાડમાં પંખાવાલાની ગલી છેલ્લા 8-10 દિવસથી કારું ગંદુ પાણી આવે છે। વિસ્તારની બહેનો ભાઈઓએ રજૂઆતો કરી, અમે રૂબરૂ પાણી પુરવઠાવાળા વોર્ડવાળાને રજૂઆત કરી, પણ જગ્યા પર 8-10 દિવસથી કોઈ પણ અધિકારી કે સુપરવાઇઝર સ્થળ પર જોવા સુદ્ધા આવતો નથી। એના લીધે 8-10 દિવસથી કામગીરી ન કરવાના લીધે તમે જોઈ શકો કે દરેક ઘરમાં 2 વ્યક્તિને બોટલ ચડાવવામાં આવે છે, ઝાડા ઉલટી થઈ ગયા છે। 2-3 પેશન્ટ અમારાથી કોલેરાના એસએચજી હોસ્પિટલમાં બી એડમિટ છે ને આટલી મોટી ગંભીર બીમારી વધતી હોય ને તોય તમે આવી કામગીરી ના કરો, એટલે અમારી એવી માગણી છે કે વહેલી તકે આવી કામગીરી કરવી જોઈએ અને ટૂંક સમયની અંદર કામગીરી નહીં કરે તો ગાંધી ચિંતાબાન આંદોલન પણ કરીશું। પણ આખા વડોદરા શહેરમાં કોલેરાના કેસો વધી રહ્યા છે, ત્યારે આવી કામગીરી વહેલી તકે કરવી જોઈએ એવું અમારી માગણી છે।